This is a story between a person and a God. એક વ્યક્તિ અને ભગવાન વચ્ચે જે વાતચીત થાય છે એના વિશે આ સ્ટોરી છે. વ્યક્તિ ભગવાનને કહે છે કે હું તો આ રોજની કામથી તો હું થાકી ગયો છું. આઈ કેન નોટ ટોલરેટ ઓલ ધીસ થિંગ. રોજ સવારે ઉઠો, કામ પર જાઓ અને પૈસા કમાઓ. એના કરતાં ભગવાન જો તમે મને $20 આપી દીધા હોત તો. ભગવાન કહે છે કે કેમ નહીં, તને $20 આપ્યા. હવે તમે $20 તો આપ્યા, પણ મારે કામ પર જવા માટે ગાડી તો જોઈએ ને. ઓકે, તો ગાડી બી જોઈએ. લે, તને ગાડી આપી. ગાડી હોય, મારી પાસે પૈસા બી છે, પરંતુ કામ પર જવા માટે મારે એક જોબની જરૂર છે. ઓકે, તો લઈ, તને જોબ પણ આપું છું. જોબ છે, પૈસા છે, ગાડી છે, પરંતુ રહેવા માટે ઘર નથી માલિક, અને હું એફોર્ડ નથી કરી શકતો. તો લે, તને ઘર પણ આપું છું. હવે માલિક, મારી પાસે ઘર છે, ગાડી છે, જોબ છે, પૈસા છે, બધું છે, પરંતુ પત્ની નથી. ઓકે, તો તને ફેમિલી જોઈએ છે, તો હું તને ચાલ ઘર આપું છું, પત્ની આપું છું, જોબ આપું છું, કાર આપું છું. સો આ વાર્તા પરથી ભગવાન એવું કહે છે કે ભગવાને ઓલરેડી તમને લાઈફ આપી છે, પરંતુ તમે પ્રો કરવા માટે આ બહારના એક્સટર્નલ સપોર્ટની તમને જરૂર પડે છે. ઓલરેડી યુ હેવ એ લાઈફ. ભગવાનને તમે કહો છો કે જો તમે આ બધી વસ્તુ આપશો તો હું જીવન શું છે હું સાબિત કરી આપીશ. પરંતુ જીવન સાબિત કરી આપવાની વસ્તુ નથી. ઓલરેડી યુ હેવ એ લાઈફ. ગોડ હેઝ ગિવન યુ એ લાઈફ.